ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે। અત્યંત મહત્વના સમાચાર અત્યારે એ આવી રહ્યા છે કે ભારતના પશ્ચિમ બંગાળની જે ખાડી છે ત્યાં એક ડીપ ડિપ્રેશન એક્ટિવ થયું છે અને જે ગુજરાત તરફ ઝડપી ગતિએ આવી રહ્યું છે। આગામી 48 કલાક એટલે કે 30 તારીખ બપોર બાદ अथवा 31 तारीख सवार सुधी गुजरात में डीप डिप्रेशन पहुंची सके छे, जेना कारणे 31 तारीख थी એટલે 31 जुलाई थी 4 થી 5 ऑगस्ट सुधी भारे थी अति भारे वरसाद पड़ी सके तेवी संपूर्ण शक्यताओ हवामान विभागे व्यक्त करी छे। तमने जणावी दीए डीप डिप्रेशन एटले साइक्लोन जे वावाजोडुं होय छे एनाथी एक नीचुं स्तर अत्यंत भारे वरसादी सिस्टम सक्रिय थई छे जे गुजरात तरफ आवी रही छे। खास करीने आपणे हवामाननी वेबसाइट परथी समजવાનો दर्शक मित्रों प्रयास करीशुं के आ अत्यारे कई जग्याए छे डीप डिप्रेशन अने गुजरात तरफ કેટલી गति આગળ આવી રહ્યું છે। आप જોઈ શકો છો હવામાનની આ વેબસાઇટ છે વિન્ડી। आप જોઈ શકો છો અત્યારે ઓડિશાની અંદર આ ડીપ ડિપ્રેશન એક્ટિવ થયું છે, અત્યારે ત્યાં પહોંચ્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તે અત્યારે કરી દેવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ 29 તારીખનો બપોરને 12 વાગ્યાનો આપણે નકશો જોઈ શકો છો। ધીરે ધીરે આપણે જે રીતે તારીખ બદલશું પ્રમાણે વિન્ડીમાં આપ જોઈ શકો છો 30 તારીખ આવતીકાલે મધ્ય ભારત સુધી પહોંચી શકે છે। મધ્યપ્રદેશ ને બધો ઇન્દોર વાળો ભોપાલ વાળો જે પટ્ટો છે ત્યાં આવતીકાલે તે ભારે સિસ્ટમ પહોંચી શકે છે। એટલે કે 30 તારીખના સાંજ સુધીમાં એટલે કે 30 તારીખે સાંજનો આપણે સમય જોઈએ સાંજે 7 વાગ્યાની આસપાસ આપણે જોઈએ તો એ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે અને 31 તારીખ બપોર સુધીમાં એ ગુજરાતને ટચ કરી શકે છે, જેના કારણે ગુજરાતમાં 31 તારીખ સાંજ સુધી 31 તારીખ બપોર સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે। આ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ લાવી શકે છે। એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ જઈ રહી છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ 31 ઓગસ્ટ જુલાઈની બપોર બાદ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દર્શક મિત્રો વધારે એક તારીખ આગળ આપણે જોઈએ 1 ઓગસ્ટની વાત કરીએ 1 ઓગસ્ટ સુધીમાં એ ગુજરાત પર સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ પહોંચી ગઈ છે। ખાસ કરીને આપ જોઈ શકો છો અમદાવાદ मध्य गुजरात उत्तर गुजरात और कच्छ में सौराष्ट्र કેટલાક જિલ્લાઓ आ जगह भारेથી अति भारे वरसाद 1 ऑगस्ट आप જોઈ શકો છો સવારે 10 વાગ્યાની આ સિસ્ટમ છે। આ વિન્ડીનું અનુમાન છે કે આ પ્રમાણે આ ગતિથી આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। એ પ્રમાણે આ બપોરે સવારે 10 વાગે 1 ઓગસ્ટ સવારે 10 વાગ્યા સુધી આખા ગુજરાતને કવર કરી લેશે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ 1 ઓગસ્ટે પડી શકે છે। દર્શક મિત્રો આ વિન્ડીની વાત કરીએ આપ જો પ્રમાણે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ અને મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને હવામાન વિભાગે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે પ્રમાણે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરતી હોય છે। આ એઆઈ દ્વારા જનરેટેડ ઇમેજ છે, આપણે સમજણ પાડવા માટે ડિટેલમાં વધારે આપને માહિતી મળી શકે, સ્ટેપ બાય સ્ટેપ આપ સમજી શકો કે આ વરસાદી સિસ્ટમ કેવી રીતે કામ કરતી હોય છે જાણવા માટે અમે આ ગ્રાફિક્સ પેડ બનાવી છે। આપ જોઈ શકો છો ગુજરાત માટે અત્યંત મહત્વના સમાચાર। ગુજરાત તરફ એક ભારે વરસાદી સિસ્ટમ આવી રહી છે જેમાં બંગાળની ખાડીમાં ભારે ડીપ ડિપ્રેશન બન્યું છે જે ગુજરાત તરફ આવી રહ્યું છે। ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ એટલે કે 31 જુલાઈની સાંજથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સિસ્ટમ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યા છે। અમે પણ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યા છે કેવી રીતે સિસ્ટમ સક્રિય છે, ક્યાં જઈ રહી છે, કેવી રીતે ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ તમામ વિગતો અમે રોજબરોજ અમારી સોશિયલ મીડિયા ચેનલો પર અમારી ટેલિવિઝન પર પ્રસ્તુત કરતા રહીએ છીએ। દર્શક મિત્રો આપ જોઈ શકો છો ડીપ ડિપ્રેશન એટલે કે સામાન્ય લો પ્રેશર કરતાં વધુ શક્તિશાળી સિસ્ટમ જે પ્રમાણે મેં વાતચીત કરી કેવી રીતે કામ કરતું હોય છે એ પ્રમાણે આપણે જણાવી દઈએ 31 તારીખ બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકી શકે છે એનું આ ગ્રાફિક્સ પ્લેટ બનાવી છે। અમે તમને ડિટેલ સાથે સમજાવીશું કે આ ડીપ ડિપ્રેશન એટલે શું છે કેવી રીતે કામ કરતું હોય છે। આપ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ કેવી રીતે ક્રિએટ થાય છે એ આજે આપણે સમજવાનો પ્રયાસ કરવો છે। સૌથી પહેલા આપણે દરેક ટેલિવિઝનમાં મીડિયામાં સાંભળ્યું છે કે અપર એર સર્ક્યુલેશન ક્રિએટ થયું છે। અપર એર સર્ક્યુલેશન એટલે હવામાનનું જે સૌથી નીચું સ્તર છે એને કહેવામાં આવે છે સૌથી નીચા સ્તરને ઉપરના હવાના સ્તર પર ચક્રાકાર ગતિ થવા લાગે એટલે અપર એર સર્ક્યુલેશન થાય છે। આની અંદર આછો વરસાદ પડવાની શક્યતાઓ છે અથવા આ એક વરસાદ પહેલાની અથવા વાવાઝોડા પહેલાનું પ્રથમ સ્ટેજ છે જ્યાં આ સિસ્ટમ સક્રિય થતી હોય છે। ત્યારબાદ લો પ્રેશરમાં એ ક્રિએટ થાય છે। જો એ ધીરે ધીરે વધુ મજબૂત થાય એટલે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે। લો પ્રેશર એટલે નીચા દબાણોનો વિસ્તાર બને છે, આસપાસની હવાના વિસ્તારો એની તરફ ખેંચે છે, એના કારણે સિસ્ટમ થોડી વધારે મજબૂત થાય છે જેને લો પ્રેશર કહેવામાં આવે છે। આપ સમજી શકો છો સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે વાવાઝોડું બનતું હોય છે, કેવી રીતે ડીપ ડિપ્રેશન બનતું હોય છે।
ત્રીજું સ્ટેજ આવે છે વેલમાર્ક લો પ્રેશર. વેલમાર્ક લો પ્રેશર એટલે વધુ મજબૂત બને, તેનો વિસ્તાર વધારે થતો હોય છે, વાદળો તેની તરફ વધારે ખેંચી લાવતો હોય છે, જેને વેલમાર્ક લો પ્રેશર કહેવામાં આવે છે. આ ત્રીજું સ્ટેજ છે વાવાઝોડાનું. ત્યારબાદ ચોથું સ્ટેજ આવે છે ડિપ્રેશનનું. ડિપ્રેશન મતલબ સિસ્ટમ વધુ મજબૂત બને, હવાનું દબાણ વધુ ઘટાડો થાય અને એક ભારે સિસ્ટમ બને, એને ડિપ્રેશન કહેવામાં આવે છે. અને પાંચમું આવે છે ડીપ ડિપ્રેશન. આ અત્યંત મોટું જે સ્ટેપ કહેવાય છે ડીપ ડિપ્રેશન, જે અત્યારે ઓરિસ્સા પર પહોંચ્યું છે, જે ગુજરાત પર 31 તારીખે આવવાનું છે, એ અત્યારે ડીપ ડિપ્રેશન બન્યું છે. આના બાદ સીધું સાયક્લોન એટલે કે ચક્રવાત વાવાઝોડું બનતું હોય છે. એટલે અત્યારે આ 5 નંબરના સ્ટેજ ઉપર એ સિસ્ટમ સક્રિય છે. ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને, વાદળોનો સમૂહ વધારો થાય અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા થાય. આ અત્યારે જે ગુજરાત પર તરફ સિસ્ટમ આવી રહી છે એ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આવી રહી છે. આનાથી પણ વધારે જો મજબૂત થાય તો એ ચક્રવાત એટલે કે વાવાઝોડામાં સક્રિય થતું હોય છે, વાવાઝોડું બની જતું હોય છે. જોકે અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે વાવાઝોડામાં સક્રિય થાય તેવી કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ આ ડીપ ડિપ્રેશન અત્યંત ભારે સિસ્ટમ બની ગયું છે, જે ગુજરાત તરફ આગામી 3-4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ લાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપ જોઈ શકો છો પ્રમાણે આ 5 આપણે સ્ટેપ 6 સ્ટેપ ગણ્યા. આ છઠ્ઠું જે ચક્રવાતનું છે, જે સિસ્ટમ મજબૂત બની જાય, સાયક્લોન થાય અને વાવાઝોડું ક્રિએટ થાય, પરંતુ ત્યાં સિસ્ટમ પહોંચવાની નથી. હવે ગુજરાતમાં આ જે સિસ્ટમ પહોંચી છે ડીપ ડિપ્રેશનની, એ કેટલો વરસાદ લાવવાનો છે, ક્યાં વરસાદ લાવવાનો છે, આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. અત્યંત ભારે વરસાદની આગાહી ક્યાં ક્યાં કરવામાં આવી છે. 31 તારીખ બપોર બાદ જે સિસ્ટમ ગુજરાત તરફ પહોંચી શકે છે, એ 31 તારીખનો અનુમાન છે કે 31 તારીખ બપોર બાદ ગુજરાતમાં પહોંચી શકે છે, જેમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી શકે છે. જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા અને છોટાઉદેપુર, અહીંયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે 31 તારીખ બપોર બાદ આપવામાં આવી છે. આપ જોઈ શકો છો. ત્યારબાદ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત અને વલસાડ આ જગ્યાએ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે જે સિસ્ટમ મધ્ય પ્રદેશમાંથી ગુજરાત તરફ આવી રહી છે, એ સિસ્ટમ સૌથી પહેલા દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત આ બંનેને એક સાથે કવર કરશે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 1 તારીખ બાદની વાત કરીએ તો 1 તારીખ બાદ ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, આ પટ્ટો, ત્યાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય બને અને ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં પણ 31 જુલાઈ બાદ પડી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે નદી નાળા અને ડેમ છલકાય તેવો વરસાદ પડશે. એટલે કે આ ભારે સિસ્ટમમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાશે, ખેતરો ઉભરાશે, ડેમ છલકાશે, ડેમ ભરાશે તેવી શક્યતાઓ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અવર જવરમાં ભારે વિઘ્ન થઈ શકે છે, રોડ રસ્તાઓ, નદીઓ બની શકે તેવી સ્થિતિ સર્જાય, ભારે વરસાદ પડે તેવી પવન સાથે ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચેતવણી માટે આપ કલર પ્રમાણે જોઈ શકો છો ક્યાં વરસાદ. હવે દર્શક મિત્રો, આપણે સમજવાનો પ્રયાસ જે કરી રહ્યા છે વિન્ડી દ્વારા, આપણે જે સમજવાનો પ્રયાસ કર્યો, આપ જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ 1 તારીખનો નકશો છે. આપણે આજે 29 તારીખની વાત કરીએ, અત્યારે આ મધ્ય જે ભુવનેશ્વર ઓડિશાનો પટ્ટો છે ત્યાં અત્યારે આ સિસ્ટમ સક્રિય છે. એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. પશ્ચિમ ગતિ આગામી 24 કલાક એટલે કે 48 કલાક 31 જુલાઈ બાદ આ ગુજરાત તરફ આગળ વધી શકે છે, ગુજરાત તરફ પહોંચશે અને ગુજરાતમાં વરસાદનો એક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ફરીવાર લાવી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. દર્શક મિત્રો, આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે, આ આગાહી બાદ આપ કેવી તૈયારી કરો છો, તમામ વિગતો અમને નીચે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવી શકો છો.